આજે મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા 4 શહેરોને જોડતી નવી એક આજે હવાઈ સેવા શરૂ થઈ રહી છે। એમાં ખાસ કરીને મુંબઈ, ગોવા, દિલ્હી અને સુરત, એ સિવાય ટૂંક સમયમાં અમદાવાદથી પણ શરૂ થશે। એ સિવાય કનેક્ટિવિટી માટે બેંગ્લોર અને નાદેલને પણ આ બંને શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કચ્છ માટે ખૂબ આનંદની વાત છે। હું અદાણી ગ્રુપનો હૃદયથી આભાર માનું છું અને ધન્યવાદ કરું છું કચ્છની જનતાનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તો છેલ્લા 12 વર્ષની અંદર જે એમની નેમ રહી છે, એર કનેક્ટિવિટી હોય, રેલ કનેક્ટિવિટી હોય કે પછી રોડ કનેક્ટિવિટી, એનું પરિણામ આજે આપણે કચ્છની અંદર આપણને મળ્યું છે। અને કચ્છ ભૌગોલિક ક્ષેત્રે સૌથી મોટો જિલ્લો છે અને જે પ્રકારે આપણે જોઈએ છીએ કે કોઈ એવો જિલ્લો નથી કે સૌથી વધારે એર કનેક્ટિવિટી કોઈ જિલ્લાને મળી હોય, કચ્છને મળી છે। તો કચ્છના સૌ લોકોને, કચ્છની જનતાને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આટલો મોટો લાભ આપણને આજે મળી રહ્યો છે। આજના આ ઓપનિંગ સેરેમનીના પ્રસંગને અનુલક્ષીને કહીએ તો કચ્છને એક વધુ સારી એરપોર્ટ કનેક્ટિવિટી મળી છે। આ એરપોર્ટ કનેક્ટિવિટીથી કચ્છના દરેક ધંધાર્થીને તથા વેપારીઓને પણ બેનિફિટ થશે। કચ્છ મુન્દ્રાથી દિલ્હી મેઇન જે પાટનગર છે આપણું ઇન્ડિયાનું, એને કનેક્ટિવિટી, મુંબઈને કનેક્ટિવિટી મળી છે। તો આના દ્રષ્ટિએ ઘણો બધો બેનિફિટ દરેક લોકોને થશે। સાથે સાથે ટુરિસ્ટ દ્રષ્ટિએ વિચારીએ તો મુન્દ્રાથી ગોવાની જે કનેક્ટિવિટીને મળે છે કે દિલ્હી મળે છે, એનાથી આગળ ઇન્ટરનેશનલ ટુરિઝમ રિલેટેડ પણ કચ્છને સારામાં સારું બેનિફિટ મળશે। અને કચ્છના જે ટૂર ઓપરેટર સાથે સંકળાયેલા લોકો છે એ બધાને ધંધાની અંદર પણ ઘણો એવો બેનિફિટ થશે। અને મેઇન પોઈન્ટ એ છે કે આજે કચ્છમાંથી અમદાવાદ 7 કલાકની જર્ની કરીને જવું પડતું હતું, એનાથી મેઇન લોકોનો ટાઈમનો બચાવ થશે। ઇઝીલી જલ્દીથી કોઈ પણ જગ્યાએ કનેક્ટિવિટી મળી જશે એમને। એના માટે એક બહુ સરસ પ્રયાસ થયો છે અને આ સારી શરૂઆત છે કચ્છના લોકો માટે કે અદાણી ગ્રુપે જે આ કર્યું છે ટર્મિનલ, તો એક સારામાં સારી વસ્તુ છે। કચ્છના દરેક ટૂર ઓપરેટર એજન્ટોને પણ બેનિફિટ થશે। થેન્ક યુ વેરી મચ। મુન્દ્રા એરપોર્ટ ચાલુ થવાના કારણે લોકલ કચ્છી લોકો છે એને બહુ જ મોટો ફાયદો થશે। ઘણી વખત એવું હોય છે કે અમુક સ્થળની ફ્લાઇટો નહોતી, જે ગોવાની નહોતી એ ડાયરેક્ટ થઈ ગઈ, સુરતની નહોતી એ બી ડાયરેક્ટ થઈ ગઈ, દિલ્હી થઈ ગઈ, મુંબઈ થઈ ગઈ। મેડિકલના પ્રસંગે ક્યાંય જવું પડે તો પણ અત્યારે આ એરપોર્ટ બહુ ફાયદોકારક થશે। વધારાનું અત્યારે મુન્દ્રાની આજુબાજુ વિસ્તારોમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને નવા સ્ટાર્ટઅપ પણ આવી રહ્યા છે। તો અમારે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી અને લોના માધ્યમથી મારે કહેવાનું એ થાય છે કે બિઝનેસો વધશે, કચ્છનો મોટો વિકાસ થશે, ઓલરેડી વિકાસ છે ને એમાં વધારો આવશે એવું મારું માનવું છે। એ બી થવાનું છે। ઓલરેડી અત્યારે અદાણી સાહેબની પોતાની ફ્લાઇટ ચાલુ જ છે અત્યારે, પ્રાઇવેટ ફ્લાઇટ। ક્યારેક એવા મોકો મળે છે, કોઈ પેસેન્જર જાય છે એવું મારું માનવું હતું, પરંતુ હવે અમદાવાદની બી ફ્લાઇટ ડાયરેક્ટ કરશે। પરંતુ મારું એક ખાસ કેવું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બી જો થઈ જાય તો વધારાનો ફાયદો થાય। જો ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ બી કચ્છની છે જ, તો ઓલરેડી અહીંયા થઈ જાય તો વધારે સારું થશે।